પૂરતી અને અનિયમિત સેવાઓને કારણે વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ઘણી તકલીફ પડતી હોય છે। વિદ્યાર્થીઓની મદદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ આવીને 19 ગામના 250થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ કરી। સેવાના પ્રથમ દિવસે 180 વિદ્યાર્થીઓ ઈ બસમાં મુસાફરી કરી શાળાએ પહોંચ્યા। છાત્રોની સલામતી માટે બસમાં ગાઈડ અને પોલીસ કર્મચારીને પણ તૈનાત કરાયા છે। ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામોમાં બસ સેવાના અભાવને કારણે શાળાના બાળકોને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે। ગોરા ખાતેની જય જ્યોતિ બાલિકા વિદ્યાલય, બોરિયાની પિન્ટુલાલા વિદ્યામંદિર, ગરુડેશ્વરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કેવડિયાની માધ્યમિક શાળા, નવાગામની રામકૃષ્ણ અંગ્રેજી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ આ બસમાં અવરજવર કરી શકશે। દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના વિસ્તારના ગ્રામજનો જે છે તેમના બાળકો સ્કૂલે જાય તે માટે તેમના માટે એર કન્ડિશનર બસ સુવિધા શરૂ કરવામાં આવી છે। આપણી સાથે વિદ્યાર્થીઓ છે, એમને જ પૂછીશું। શું કહેશો બેટા, તમને આજે બસમાં જવા મળે છે, બસની જે સુવિધા છે એ બાબતે શું કહેશો? અમને બસમાં જવા મળે છે, અમને બસમાં ખૂબ મજા આવે છે અને અમે બધી છોકરીઓ ખૂબ બસમાં જઈએ છીએ। બીજું કે બસની અંદર જે એસીની સુવિધા છે, પહેલા કઈ બસમાં જતા હતા, એ કેવી બસો હતી ને આ બસમાં કેવી સુવિધા છે? પહેલાં ગાડીમાં જતા હતા, પણ આ બસ કેવી છે? એસીની સુવિધા છે અને કેવું છે બધી? આ બસ સારી છે। બીજું કે બસની સુવિધાની વાત કરીએ તો સમગ્ર આ બસ છે એર કન્ડિશનર બસ છે। બસની અંદર તમે જોઈ શકો છો કે ડ્રાઈવર જે ચલાવે છે એમની બાજુમાં સીસીટીવી કેમેરા છે, એટલે સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને સાથે તમે જોઈ શકો છો કે આગળ પોલીસ પ્રોટેક્શન સાથે આ બસ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના જે 19 જેટલા ગામો છે તેમના માટે આ બસ શરૂ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને આ બસમાં મુસાફરી કરવા મળે છે, કારણ કે તેઓ સ્કૂલે સમયસર પહોંચી શકે અને સ્કૂલે તેઓ ખૂબ સારી વ્યવસ્થા સાથે પહોંચી શકે તેવી વ્યવસ્થા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે તમને આ બસની સુવિધાથી ખુશ છો કે શું કહેશો? અમને આ બસમાં જવાની મજા આવે છે અને અમે બધા છોકરીઓ છોકરાઓ સ્કૂલમાં જઈએ છીએ। કેટલો આનંદ કેટલો છે આમ? અમને બહુ આનંદ આવે છે। બસમાં જે કઈ કઈ સુવિધા છે કઈ ખબર છે તમને? બસમાં એસી તેમજ મજા આવે છે। હા, તો તમે જો કે આ જે આદિવાસી વિસ્તારના જે ગામડા છે એ વિદ્યાર્થીઓ માટે આ બસ સુવિધા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ એર કન્ડિશનર બસની મુસાફરી કરીને પોતાની સ્કૂલે જાય।